નીલગિરી બુડાના રહીશોને સાથે રાખીને વીએમસી કચેરી ખાતે જે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા શહેરમાં આવેલા તાનલ્લા સનફાર્મા વિસ્તારમાં આવેલા નીલગિરી બુડાના 240 ઘરોને 2023માં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જર્જરિત અવસ્થામાં બતાવી આવાસોના ડ્રેનેજ કનેક્શન, પાણી કનેક્શન, લાઇટ કનેક્શન કાપીને 240 ઘરોને રાતોરાત બેઘર કરી દેવામાં આવ્યા હતા, જેથી કરીને આજરોજ આવાસોના રહીશોને સાથે રાખી તાત્કાલિક વૈકલ્પિક રહેવા માટે મકાનો આપવામાં આવે અથવા તો વળતર પેટે ભાડું આપવામાં આવે અને નીલગિરી બુડાના મકાનો બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવે તે બાબતે આજ રોજ સામાજિક કાર્યકર અને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી વસીમ શેખની આગેવાનીમાં મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે જે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। કઈ સમસ્યા લઈને આવ્યા છો? આપણે વાત કરીએ વડોદરા સ્માર્ટ સિટીની। સ્માર્ટ સિટી બનાવવા માટે વડોદરા મહાનગરપાલિકાએ અનેક પ્રોજેક્ટો કર્યા। આજે દુઃખની સાથે મારે કહેવું છે કે વડોદરાને સ્માર્ટ સિટી તો ના બનાવી શક્યા આ લોકો, પણ જે વર્ષોની સિટી હતી તેને જર્જરિત બનાવી દીધી। તેનું કારણ શું કે વડોદરા શહેરમાં આવેલા સનફાર્મા તાનેલા વિસ્તારમાં આ લોકોની જ બનાવેલી નીલગિરી બુડા 2023માં જર્જરિત અવસ્થામાં બતાવી વડોદરા મહાનગરપાલિકાએ। અગત્યની વાત એ કહેવાય કે 20 વર્ષ થઈ ગયા હતા ખાલી એને બને, કેટલા? ફક્ત 20 વર્ષ, અને 20 વર્ષમાં તે આવાસો જર્જરિત થઈ ગયા। સૌથી મોટો પ્રશ્ન તો એ થાય કે એ આવાસ બનાવ્યા હતા કયા કોન્ટ્રાક્ટરે બનાવ્યા હતા, કઈ કામગીરી કરીને બનાવ્યા હતા, એના ઉપર કોઈ સવાલ ના કર્યા। અને પબ્લિકના, જનતાના, ત્યાંના રહીશોના ઘરના ડ્રેનેજ કનેક્શન હોય, પાણી કનેક્શન હોય કે લાઇટ કનેક્શન હોય, કાપી નાખવામાં આવ્યા અને સ્થાનિકોને ભરોસામાં લીધા વડોદરા મહાનગરપાલિકાએ ને તેમના અધિકારીઓએ આ લોકોને બાહેધરી આપી કે 2 વર્ષમાં તમને મકાનો બનાવીને આપવામાં આવશે। આ ગરીબ લોકોએ તે લોકોના ઉપર વિશ્વાસ મૂક્યો ને આજે આ લોકો જોડે વિશ્વાસઘાત થયો છે। વિશ્વાસઘાત એટલા માટે થયો કે 2 વર્ષ થઈ ગયા હોવા છતાં આજ દિવસ સુધી નીલગિરી બુડા બનાવવાનું કોઈ કામગીરી કરવામાં આવી નથી, તથા આ લોકોને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ આપવામાં નહીં આવી રહેવા માટે, ન તો કોઈ વળતર, ભાડા પેટે વળતર આપવામાં આવ્યું છે। આજથી 1.5 મહિના પહેલાં વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શ્રી અરુણ મહેશ બાબુને આવેદનપત્ર આપ્યું હતું મેં જાતે આ લોકોને સાથે રાખીને કે સાહેબ શ્રી 2 વર્ષ થઈ ગયા છે, આનું કામ ચાલુ કરો, ટેન્ડર પ્રક્રિયા ચાલુ કરો, અથવા તો આ લોકોને વૈકલ્પિક રહેવાની વ્યવસ્થા આપો, કાં તો આનું ભાડું ચાલુ કરો જ્યાં સુધી મકાન બને ના ત્યાં સુધી। તો સાહેબશ્રીએ પોઝિટિવ રિપ્લાય આપ્યો હતો અમને કે કામગીરી ચાલુ થશે, અને અમને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી અફોર્ડેબલ હાઉસિંગના જે છે ગંગાસિંહ પાસે મોકલ્યા હતા। ગંગાસિંહે 1 વીકનો ટાઈમ માંગ્યો હતો સ્ટડી કરવા માટે, તે ટાઈમ પણ અમે આપ્યો। 1 વીક પછી પાછા ગયા તો તેમને કીધું 1 મહિનાની અંદર ટેન્ડર પ્રક્રિયા થઈ જશે। આજે 1.5 મહિનો થયો તો આજે એ જ જવાબ લેવા આવ્યા કે ક્યારે ટેન્ડર પ્રક્રિયા થશે, ક્યારે આવાસોનું કામ ચાલુ થશે। જો આવનારા સમયમાં આ ગરીબોના માટે કોઈ કામગીરી કરે નહીં તો અધિકારીઓ વિરુદ્ધ જન આંદોલન કરવામાં આવશે। વસીમ શેખ। અરે અમે નીલગિરી બુડામાં 2 વર્ષથી અમને ખાલી કરાવી દીધા, પાણી કનેક્શન, લાઇટ કનેક્શન બધું કાપીને અમને બેઘર કરી દીધા। અત્યારે અમને એ લોકો એવું કહે છે કે તમને બનાવી આલીશું। એ વાતને બી 6 મહિના થઈ ગયા છે। 6 મહિનાથી અમે દોડધામ કરીએ છીએ। પહેલાં સાહેબ રાવપુરા જઈએ છીએ તો સિંગર સાહેબ કહે છે કે અમને જમીન નાની પડે છે બિલ્ડરને પૂછીએ છીએ તો કે આટલી જમીનમાં અમારું કંઈ થાય ના। તો એ બધું અમારી સમસ્યા નથી, એ સમસ્યા બધી કોર્પોરેશનની છે। તો અમને ખાલી કરાવતા પહેલાં કોર્પોરેશનને 10 વાર સોચવું જોઈએ કે આ ગરીબો શું કરશે। એમાંથી એક ભાઈ રિક્ષાના અંદર ઊંઘે છે, એમની વિડીયો મેં નાખવાની જ છું। એક દાદી છે મરાઠી, એ બિચારા 2 ઘર થઈ ગયા, એમનું તો કોઈ આગળ પાછળ છે ને અમે જ પરિવાર હતા। એ દાદી બી અત્યારે ભાડાના ઘરમાં રહે છે તો એને કોઈ રહેવા નહીં દેતું, કેમ કે બુજુર્ગ છે, કોણ એને હાચવે। એના માટે મેં તો મારી એ જ માંગણી છે કે 2-4 ઘર
જે ગરીબ છે એમને આપી દો, અમે કશું કહેવા માંગતા નથી ને અમારું જેવું બનાવવાનું લીધું છે કામ એ અમને બનાવીને આલો, બીજું અમારે કંઈ કહેવું નથી. બાકી મેં એવો આંદોલન કરીશ ને કે બહારથી મેં જવાની નથી. આજે મેં જવાબ લઈને જ જઈશ. કેટલા ધક્કા ખાઈએ, અમે બી ગરીબ છે, કઈથી ભાડા લાવીએ. કેટલા જણોએ તો અમે ના પાડી દીધા કે ભાઈ અમે જઈએ છીએ, હમણાં કોઈ આવતું ના. બાકી 240નો ટોરો આવતો હતો પણ મેં જ ના પાડી કે નહીં, પહેલાં અમે જઈએ છીએ, અમારાથી નહીં સીધું થાય ને તો 240નો ટોરો લાવીશ ને ઝાપા ઉપર બેસી રહીશ જ્યાં સુધી નહીં કંઈ ન્યાય નહીં મળે ને ત્યાં સુધી અહીંથી ખાવું બી નહીં, પીવું બી નહીં ને અહીં બેસી રહીશ. મરી જઈશ ને તો કોર્પોરેશનની જવાબદારી રહેશે. બરાબર, મને મારા ઘર જોઈએ, બીજું મને કશું જોઈએ નહીં. અને ગરીબોને સામે જોવું હોય તો બાકી કોર્પોરેશન ક્ષેત્રે છે, ખરેખર કોર્પોરેશન ક્ષેત્રે છે. જઈ ઘર આપવાનો તય નહીં આપતા ને લોકોના મોટા મોટા બંગલા છે ને 4-4, 5-5 ઘર છે. ચાલો મારી જોડે ઇન્ક્વાયરી કરાવું તમને ઘરે ઘરે જઈને કે કોઈના બિલ્ડિંગોમાં નામ બોલે છે ને તેના ઉડામાં બી ઘર બનાવે છે ને ભાડા ખાય છે બેઠા બેઠા. તેની જગ્યાએ અમને ઘર આપતા હોય તો આ જબરજસ્તીના 2-3 ઘર બધાના છે. અમારે તો એક બી કોર્પોરેશનમાં હક જ નથી કે અમે કોર્પોરેશનમાં રહી શકીએ. અમને અમારું ઘર જોઈએ, અમારો અધિકાર જોઈએ, બીજું અમને કશું જોઈતું નથી. અમને અમારું હક જોઈએ છે બસ. અમે ગરીબ માટે મરવા તૈયાર છીએ. મને તો મારા ઘર સિવાય કંઈ જોઈએ ના. ગરીબોને ઘર જોઈએ, ભલે મને નહીં મળે તો પણ મારા જેટલા મેમ્બર છે 240 એમને ઘર મળવા જ જોઈએ. કમિશનર સાહેબે કેમ આટલી મોટી બાહેદારી લીધી કે તમને ઘર બનાવીને આવીશું, હમણાં ખાલી કરી દો, તો એમના એક બોલ પર અમે ખાલી કરીને આપી દીધું છે ને, તો હવે અમારું કેમ નહીં સાંભળતા. રેહાના શેખ.